શરદી થાય, કોઈને ઉધરસ થાય, કોઈને તાવ આવે. અતિશય તાવ આવે અને સ્વાસ્થ્ય સારું ન રહેતું હોય તો શ્રીમદ ભાગવતજીના આ જ્વરસ્તુતિના શ્લોકનો પાઠ કરે. નમામિ ત્વાનંત શક્તિમ પરેશમ સર્વાત્માનમ કેવલમ જ્ઞપ્તિ માત્રમ. તેની ફલશ્રુતિ એવી છે કે આવેલો જ્વર એમાંથી શાંતિ મળે. એની પછી નૃગ રાજાનું ચરિત્ર. નૃગ નામના રાજા બહુ મોટા દાની હતા. દરરોજ સવાર પડે ઘણા બધા પ્રકારનું દાન આપવાની શરૂઆત કરે. ગાયોના દાન વિશેષ રીતે કર્યા. આપણે ત્યાં કોઈ પણ સત્કર્મ હોય ગૌદાનનું મહાત્મ્ય છે. અને ગૌદાન ન કરી શકીએ તો ગૌદાનનો નિષ્ક્રય એ કરીએ તો પણ ચાલે. દીકરીના લગ્ન કરીએ ત્યારે પણ કન્યાદાનની સાથે સાથે ગૌદાનના સંકલ્પ આવે. પહેલાંના સમયમાં બ્રાહ્મણોને દક્ષિણામાં ગાયોનું દાન કરવામાં આવતું હતું. પુસ્તકો આપણને એવું સમજાવે છે કે બ્રાહ્મણોને ગાયોનું દાન શેને માટે. એક ગાય એ સમયમાં 50 વ્યક્તિનું પોષણ કરી શકતી હતી. બ્રાહ્મણોને ત્યાં જે વિદ્યાર્થીઓ ભણતા હોય એ વિદ્યાર્થીઓને પોષણ મળે એટલા માટે ગાયોનું દાન એનું વિશેષ મહત્વ હતું. જન્મ થાય તો પણ ગૌદાન અને મૃત્યુ થાય એની પછી પણ ગૌદાન અવશ્ય કરવું આ ધર્મશાસ્ત્ર સમજાવે છે. નૃગ રાજાએ ઘણી બધી ગાયોના દાન આપ્યા. એક વખત એક ભૂલ થઈ. એક ગાય એક બ્રાહ્મણને દાનમાં આપી. પુનઃ સંજોગવશાત એ જ ગાય રાજાની ગૌશાળામાં આવી ગઈ. એની એ જ ગાય બીજા બ્રાહ્મણને દાનમાં આપી. બીજા બ્રાહ્મણને મળેલી ગાય લઈને જતા હશે. માર્ગમાં પહેલા બ્રાહ્મણને આપેલી હતી એ બંને ભેગા થયા. વિવાદ થયો કે આ ગાય મારી. ભેગા થઈને નૃગ રાજાની પાસે આવ્યા. સમાધાન કરો. સમાધાન કરે એની પહેલાં પ્રાણ ગયા. હિસાબ કિતાબ ચૂકતે કરવાનો હતો. પૂછ્યું કે રાજા પેલા પુણ્ય ભોગવશો કે પાપ? કયું પુણ્ય કેટલું છે અને પાપ કેટલું છે? પુણ્ય અનંત છે અને પાપ ખૂબ જ ઓછું છે. કેવળ એક ગાયને બીજી વખત દાનમાં આપી એટલું જ પાપ, 2 ઘડીનું પાપ છે. હ્યુમન સાયકોલોજી શું છે સમજાવે છે. વિચાર કર્યો રાજાએ, 2 ઘડીનું પાપ છે, પહેલાં એ ભોગવી લઉં, પછી પુણ્ય શાંતિથી ભોગવાશે. કોઈને ત્યાં ભોજન કરવા જઈએ, પાત્રમાં 10 વસ્તુ હોય, એક વસ્તુ આપણને ભાવતી ન હોય પણ પીરસી હોય એટલે લેવાની હોય. આપણે એને ભોજનમાં સૌથી પહેલાં ખાઈ જઈએ. વિચાર કરીએ કે ન ભાવતું પહેલાં ખાઈએ તો ભાવતું પછી ખાઈ શકાય. પણ પીરસનાર ભાગ્યશાળી હોય. વિચાર કરે કે આમને આ વધારે ભાવે છે એટલે પહેલાં પીરસ્યું હોય એની કરતાં વધારે લાવીને મૂકે. રાજાએ પણ આવું જ કંઈક વિચાર્યું. પાપ પહેલાં ભોગવી લો. 2 ઘડીને માટે કાચિંડા બન્યા હતા. કાચિંડાના દેહની સાથે મનોવૃત્તિ આવી. નાના નાના જીવને મારવાની શરૂઆત કરી. પાપમાં પાપની અભિવૃદ્ધિ થવા લાગી. જો પુણ્ય ભોગવ્યું હોત તો પુણ્યમાં પુણ્યની અભિવૃદ્ધિ થાત તો કદાચ પાપ બળીને ભસ્મ થઈ જાત.
આપણા માન્યામાં નહીં આવે. કેટલો સમય સુધી કાચિંડા તરીકે રહેવું પડ્યું. શ્રીમદ ભાગવત એવું સમજાવે છે, 36,000 વર્ષ સુધી. હવે જ્યારે આપણી બુદ્ધિની બહારની સંખ્યા આવે છે ત્યારે આપણને આશ્ચર્ય થાય છે. પણ જેમ જેમ કલિયુગ આગળ આવતો જાય છે, વધતો જાય છે, એમ એમ આયુષ્ય ધીરે ધીરે ઘટતું જાય. એક સમય એવો પણ હતો કે સમાજના લોકો 10, 20, 30,000 વર્ષ સુધી જીવી શકતા હતા. ધ્રુવકુમારના રાજ્યનો કાળ જોશો તો પણ ખ્યાલ આવશે. ભગવાને પોતાના પુત્રોને ઉપદેશ આપ્યો કે બેટા, શક્ય હોય તો જીવનમાં ક્યારેય પણ બ્રાહ્મણનું ધન લેવું નહીં. બ્રહ્મસ્વમ હિ વિષમ પ્રોક્તમ. બ્રાહ્મણનું ધન એ વિષ સમાન છે. બલભદ્રજી પધાર્યા વ્રજમાં, વ્રજની યાત્રા કરી. ભગવાન શ્રી કૃષ્ણએ પૌંડ્રક એટલે મિથ્યા વાસુદેવ અને કાશીરાજ આ બંનેનો ઉદ્ધાર કર્યો. બલભદ્રજીએ દ્વિવિધ નામનો વાનર હતો, એનો ઉદ્ધાર કર્યો. કૌરવો પર ક્રોધ કરી હસ્તિનાપુરનું કર્ષણ કર્યું. સાંબના વિવાહની કથા એનું નિરૂપણ આવ્યું. દેવર્ષિ નારદજીએ વિચાર કર્યો કે પ્રભુએ આટલા બધા લગ્ન કર્યા, ઘર સંસાર કેમ ચાલતો હશે? ક્યારેક એવું પણ બને સમાજમાં, આપણું ઘર કેમ ચાલે છે એની આપણને ચિંતા હોય, એની કરતાં આપણા હિતેચ્છુઓને વધારે હોય. હિતેચ્છુ જ કહેવાય ને, સારું વિચારે છે ને આપણું. દેવર્ષિ નારદજી એક સ્વભાવવાળા છે. જ્યારે જ્યારે અવસર મળે, દેવર્ષિ નારદજી શ્રી ઠાકોરજીની લીલાઓના દર્શન કરવાનું બિલકુલ ચૂકતા નથી. કોઈને કોઈ બહાનું લઈ અને દેવર્ષિ નારદજી દ્વારકા પધારે છે. અત્યારના ઇત્યુત્સુક્તો દ્વારવતીમ, કે ભગવાનના 16,008 નિવાસ કેવા હશે. દ્વારવતી નગરીમાં આવ્યા છે. કેટલીક નગરી એવી છે જ્યાં આગળ જવાથી અનાયાસે પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારાવતી ચૈવ સપ્તૈતા મોક્ષદાયિકા. દેવર્ષિ નારદજી પધાર્યા. દેવર્ષિર દ્રષ્ટુમાગમત. દ્વારકા નગરી એની શોભા જોઈ. શ્રી ઠાકોરજીની નગરીમાં 16,000 ઘર એટલું જ નહીં, 9 લાખ મહેલ હતા. આજે તો આપણી સરકાર સંશોધન કરી રહી છે. દ્વારકાના જેટલા અવશેષો મળે એને ત્યાં આગળ સમુદ્ર તટ ઉપર સંભાળીને રાખી રહી છે. હવે વિચાર કરો, જે નગરીમાં 9 લાખ મહેલ હતા, તો એ નગરી, એની શોભા અને સમૃદ્ધિ કેવી હશે? આ બધું કલ્પનાતીત છે. આપણે વિચારી ન શકીએ એટલી સમૃદ્ધિ એ સમયે ત્યાં હતી. ખૂબ જ સુંદર વર્ણન છે. શ્રીમદ ભાગવતજીમાં દ્વારકા નગરી, મથુરા નગરી, આવી રીતે અમુક અમુક નગરીનું એટલું બધું સુંદર વર્ણન છે. આપણે વાંચીએ તો વિશ્વના સારામાં સારા શહેરને આપણે જોયું હોય, એ પણ જેની પાસે ફીકું લાગે એવી ભારત વર્ષની એ સમયની સમૃદ્ધિ હતી. દેવર્ષિ નારદજી કોઈક એક મહેલની અંદર પ્રવેશ કરે છે. મહેલમાં પ્રવેશ કર્યો એટલે ત્યાંની દાસીઓ હતી
એ પણ સામાન્ય નહીં, પણ કંઠમાં સોના માણેક હીરાના હાર ધારણ કર્યા હોય એ રીતે ભગવત સેવા કરવાને માટે આવે. ભગવાને દાગીનો આપ્યો, એને કરવાનું શું? જો એનો વિનિયોગ આપણે ભગવત સેવા કરવાને માટે જઈએ ત્યારે ન કરીએ તો પછી ભગવાને આપેલા અલંકાર આભૂષણ એને શું કરવાના? દર્શન કરવાને માટે જઈએ તો જે પ્રમાણે ગોપીજનો તૈયાર થઈને જતા હતા એ પ્રમાણે જઈએ સેવામાં તો શોભીએ. પણ પાછો નાથદ્વારામાં પ્રયોગ ન કરશો, હા. નહીતર કંઠનો કોઈ દાગીનો જશે તો આપણે પાછું શ્રીનાથજી બાવાના નામની ચિઠ્ઠી ફાડીશું કે દર્શન કરવા ગયા અને દાગીનો ગયો. દેવર્ષિ નારદજી પધાર્યા. પધારેલા દેવર્ષિ નારદજી એમનું સન્માન શ્રી ઠાકોરજી કરે છે. સન્માન કરતા કરતા શ્રી ઠાકોરજી પોતાના સ્થાનમાંથી ઊભા થયા છે. તમ સન્નિરીક્ષ્ય ભગવાન સહસોત્થિતશ્રી. સહસા ઉત્થિતઃ. પોતાના સ્થાન પરથી, સિંહાસન પરથી શ્રી ઠાકોરજી ઊભા થયા, બિરાજમાન કર્યા દેવર્ષિ નારદજીને દિવ્ય આસન પર, અને શ્રી ઠાકોરજી દેવર્ષિ નારદજીના શ્રીચરણની સેવા કરે છે. શક્ય હોય ત્રણનું યથાયોગ્ય સન્માન કરો. એક વૃદ્ધ, કોઈ પણ વૃદ્ધ હોય, ભલે આપણા સગા હોય કે ન હોય. મહાભારત તો ત્યાં સુધી વચન કહે છે, જે સભામાં વૃદ્ધ નથી એ સભા સભા નથી. વૃદ્ધને આદર આપો, વૃદ્ધનું સન્માન કરો. સન્માન ન કરી શકો તો કંઈ નહીં, પણ એમને અપમાનિત ન કરો. એક સમયે એ વૃદ્ધો પણ આપણી જેમ જ યુવાન હતા, ઘણું કાર્ય કરી શકતા હતા, પણ કાળ એ કોઈને છોડતો નથી. આજે એમનો વારો, કાલે આપણો વારો. બીજું સન્માન કરવું હોય તો બ્રાહ્મણનું સન્માન કરો. શેને માટે કરવાનું હમણાં સુદામા ચરિત્ર આવશે એટલે સમજાશે. અને ત્રીજું સન્માન કરવું હોય, જેની પાસે કોઈ પણ પ્રકારના સાધન નથી, એ નિર્ધનનું સન્માન કરો. શ્રીમંતનું સન્માન કરવાને માટે તો 100 જણ લાઈનમાં હશે, પણ જો નિર્ધનનું આત્મગૌરવ જાળવીશું તો એના અંતરમાંથી જે આશીષ નીકળશે એ આશીષ ઘણા ઉપયોગી હશે. ભગવાને પૂછ્યું, પ્રભુ શેને માટે પધારવું થયું? કયું આપના દર્શન કરવાને માટે આવ્યો? દેવર્ષિ નારદજી પધાર્યા હતા. યોગેશ્વરેશ્વરસ્યાંગ યોગ માયા વિવિત્સયા. ભગવાનની યોગમાયાને જાણવાને માટે પધાર્યા હતા. બીજા મહેલમાં પ્રવેશ કર્યો એ જ રીતે શ્રી ઠાકોરજીના દર્શન થયા. વિચાર કર્યો કે દરેક મહેલમાં જઈશ, અંદર જઈશ ને સ્વાગત વગેરે થશે, એની કરતાં ઘરની બહારથી પ્રભુના દર્શન કરવું. શ્રી ઠાકોરજીની દિનચર્યા અને દ્વારકા લીલાનું વર્ણન અહીંયા આગળ કરવામાં આવ્યું. જીવન કઈ રીતે જીવવાનું જો શીખવું હોય તો શ્રીમદ ભાગવત શીખવાડે છે. ડગલે ને પગલે શ્રીમદ ભાગવત આપણી સાથે જોડાયેલું છે. પરીક્ષિત રાજાનો પ્રશ્ન, મૃત્યુ આવ્યું હોય એણે શું કરવાનું? શ્રીમદ ભાગવતમાં ડગલે ને પગલે આપણને સંબંધ મળશે કે
મૃત્યુ આવ્યું હોય એણે મૃત્યુ કઈ રીતે સુધારવાનું, સાથે સાથે જીવન કઈ રીતે જીવવાનું, બે વસ્તુ સમજાવે છે શ્રીમદ ભાગવત. હાઉ ટુ લાઈવ એન્ડ હાઉ ટુ ડાઈ. જીવન જીવવાનું પણ શીખવાડે અને મરવાનું કઈ રીતે એ પણ શ્રીમદ ભાગવત શીખવાડશે. ઠાકોરજીની નિત્યની લીલાઓ. ક્યારેક શ્રી ઠાકોરજી યજ્ઞ કરે, ક્યારેક નાના બાળકોની સાથે સમય વિતાવે, ક્યારેક પત્નીની સાથે હોય, ક્યારેક સ્નાનગૃહમાં હોય, ક્યારેક ક્યારેક અશ્વ અને ગજ એમની વચ્ચે પણ હોય. અશ્વશાળામાં જાય તો ક્યારેક શ્રી ઠાકોરજી હાથીશાળામાં જાય. ક્યારેક સંધ્યા કરતા હોય, ક્યારેક જપ કરતા હોય, ક્યારેક તપ કરતા હોય, ક્યારેક ગાયત્રીનું અનુસંધાન હોય, ક્યારેક ધ્યાન કરતા હોય. ભગવાન શીખવાડે છે આપણને ધ્યાન ધરો. મન ખૂબ જ બેચેન હોય, 10 મિનિટને માટે શાંત બેસીશું તો વ્યગ્રતા હશે એ દૂર થશે. ભારતીય સંસ્કૃતિમાં ધ્યાનનું ખૂબ જ મહત્વ છે. પ્રભુના દર્શન કર્યા, બીજા દિવસનો પ્રાતઃકાલ, પ્રભુનો પ્રાતઃકાલ કેવું એટલે લગભગ સવારે 4-4:30 વાગે શ્રી ઠાકોરજીના મંગળા થાય. બ્રાહ્મ મુહૂર્તમાં મંગળા થાય. આજે પણ નાથ દ્વારા જઈએ તો લગભગ 5, 5:15, 5:30 વાગે શ્રી ઠાકોરજીના દર્શન ખુલે. દર્શન ખુલે એની પહેલાં પણ શ્રી ઠાકોરજી લગભગ અડધો-પોણો કલાક પહેલાં મંગળા થયા હોય. આપણને દર્શન થાય એ તો એની પહેલાં આગળ 4 કે 5 યુથ હોય એને દર્શન થઈ ગયા હોય પછી થાય. વીઆઈપી હોય, વીવીઆઈપી હોય, ઠાકોરજીના એકદમ વાલા બનીને ગયા હોય એમને પહેલાં દર્શન થાય પછી સામાન્ય જનમાનસ. પણ શક્ય હોય ક્યારેય પણ પૈસા ખર્ચીને દર્શન કરશો નહીં. પ્રમાણ જોઈએ છે. 252 વૈષ્ણવના વાર્તા પ્રસંગમાં મોતીરામ સુબાનો પ્રસંગ છે, વાંચી લેજો એટલે પ્રમાણ મળી જશે. એ સમયના એક સેવક એવા હતા જેણે ₹1,00,000 આપવાને માટે પ્રયત્ન કર્યો હતો અને ત્યારે શ્રી ગુસાઈજી પ્રભુચરણે જે જવાબ આપ્યો છે એ વાંચી લેજો. એક વાત યાદ રાખવાની, ભગવાન લક્ષ્મીના નાથ છે. એ લક્ષ્મીના પતિને લક્ષ્મી દ્વારા આપણે પ્રસન્ન કરી શકીએ એવી આપણી યોગ્યતા નથી. જરાસંધના કેદમાં રહેલા રાજાઓ એક દૂત મોકલ્યો, પ્રભુની પાસે આવીને વિનંતી કરી. બીજી તરફ પાંડવોને ત્યાંથી આમંત્રણ હતું. ક્યાં જવું, ઇન્દ્રપ્રસ્થ જવું કે જરાસંધને ત્યાં? વિચાર કર્યો પ્રભુએ, હું નિર્ણય લઉં એની કરતાં તો ઉદ્ધવજીને પૂછું. ઉદ્ધવજીએ વિનંતી કરી કે પ્રભુ, કાર્ય કરવું હોય તો એક જ કાર્યમાં બીજું થઈ જાય એ રીતે કરીએ આપણે. આપ ઇન્દ્રપ્રસ્થ પધારશો તો સાથે સાથે યજ્ઞના બહાને જરાસંધ એની પર વિજય પણ પ્રાપ્ત થઈ જશે. બંને કાર્ય એક સાથે થશે. રાજાએ પ્રશ્ન પૂછ્યો યુધિષ્ઠિર રાજાએ કે પ્રભુ, યજ્ઞના માધ્યમ દ્વારા, રાજસૂય દ્વારા આપની વિભૂતિઓનું યજન કરવું છે. અનુગ્રહ કરો, આજ્ઞા આપો તો યજ્ઞ કરું. પ્રભુએ આજ્ઞા આપી. ચારેય દિશામાં જીતવા જવાનું હતું. 3 ભાઈઓ જીતીને આવ્યા પણ ભીમસેન એમને આવ્યા. ભગવાને કારણ જાણ્યું. ભીમસેનની સાથે પ્રભુ અને અર્જુનજી પધાર્યા જરાસંધને ત્યાં. પાંડવોને ત્યાંના યજ્ઞનું આયોજન હતું.
જરાસંધને ત્યાં પ્રભુ પધાર્યા છે. જરાસંધનો નિયમ સવાર પડે એટલે માંગવા માટે જે પણ આવ્યા હોય, જે પણ માંગે એને જરાસંધ આપે. ઠાકોરજી પધાર્યા, અર્જુનજી પધાર્યા, ભીમસેન પધાર્યા. બ્રાહ્મણના વસ્ત્ર પરિધાન કર્યા છે, જઈને હાથ લંબાવીને ઊભા છે. પૂછ્યું જરાસંધે, કોણ છો? બ્રાહ્મણ લાગતા નથી. જો બ્રાહ્મણ આવે ને મારું મસ્તક માંગે તો પણ કાપીને આપી દઉં, પણ આપના હાથ એ બ્રાહ્મણ જેવા નથી. ક્ષત્રિયનો હાથ મજબૂત હોય, અસ્ત્ર શસ્ત્ર ચલાવ્યા હોય એટલે હાથ એકદમ મજબૂત હોય. ઓળખી ગયા. પ્રભુએ કહ્યું કે રાજા કંઈક આપવું હોય, યુદ્ધમનો દેહ રાજેન્દ્ર, યુદ્ધ આપો. કોણ છો તમે? પરિચય આપો તમારો. એટલે પરિચય આપતા કહ્યું, અસો વૃકોદરા. હા, આ વૃકોદર એટલે ભીમસેન. ઉદરનો અર્થ થાય છે પેટ. વૃક નામનો એક અગ્નિ ભીમસેનના ઉદરમાં હતો. કેટલું પણ ભોજન કરાવવામાં આવે, ભીમસેન તૃપ્ત ન થાય, કારણ ઉદરમાં રહેલો અગ્નિ એ ભોજન એને તરત જ પચવી દે. પ્રસંગ તો ત્યાં સુધી વર્ણન કરેલો મળે છે કે એક વખત કૌરવો દ્વારા એવું તરકટ રચાયું, ભીમસેનને જલની અંદર નાખી દીધા. બધાએ એવું માન્યું કે ભીમસેનનું મૃત્યુ થઈ ગયું, પણ ભીમસેન પાતાલની અંદર જતા રહ્યા. 1 વર્ષ જેટલો સમય વ્યતીત થઈ ગયો. પાછા આવ્યા, બહાર નીકળ્યા. બ્રાહ્મણોનું કોઈક યુદ્ધ હતું, જઈ રહ્યું હતું. પૂછ્યું બ્રાહ્મણોને, ક્યાં જાઓ છો? કહ્યું ભીમસેન મરી ગયા છે, 1 વર્ષ થયું, એમના શ્રાદ્ધમાં ભોજન કરવા જઈએ છીએ. ભીમસેન વિચાર કરે કે હું જીવતો છું ને મારા ઘરના મારું શ્રાદ્ધ કરે છે. ચાલો જરા હું પણ જઈને જોઉં તો ખરો કે આ શ્રાદ્ધ કેવું છે, ભોજનનો પ્રકાર કેવો છે. બ્રાહ્મણોની સાથે સાથે ભીમસેન પધાર્યા છે. ભોજન કરવાને માટે બિરાજમાન થયા. એક પછી એક સામગ્રી આવતી ગઈ. બ્રાહ્મણો તો તૃપ્ત થઈ ગયા, પણ ભીમસેન તૃપ્ત નથી થતા. હવે દાઢી મૂછ વધારેલા હતા, કોઈ ઓળખી ન શક્યું. યુધિષ્ઠિર રાજાની પ્રતિષ્ઠાનો પ્રશ્ન આવ્યો. બ્રાહ્મણોને જમવા બોલાવ્યા અને અન્ન ખૂટી ગયું, એ ચાલે કઈ રીતે? પણ માનું મન, શંકા થઈ કે માનો ન માનો પણ મારો ભીમસેન જીવતો છે હજી સુધી, કોઈનાથી પણ તૃપ્ત ન થાય. પણ જો માં કુંતાજી પોતાના હાથે બનાવેલા 5 લાડુ એમને પીરસવામાં આવે તો ભીમસેન એ તરત તૃપ્ત થઈ જાય. લાવો જરા પરીક્ષા કરી લઉં. પોતાના હાથે સિદ્ધ કરેલા 5 લાડુ જમાડ્યા. ભીમસેન તૃપ્ત થયા. આ ભોજન કરવાનું સામર્થ્ય ક્યાંથી આવ્યું? વૃકોદર શબ્દ એ સમજાવે છે. ભોજન કરવું અને ભોજન પચાવવું એમાં ઘણો ફરક છે. મહાભારત ખૂબ સુંદર શબ્દ આપે છે. ગરીબનો જઠરાગ્નિ એટલો બધો તપ્ત હોય છે કે એને જો કાંકરા આપવામાં આવે તો એ કાંકરા પણ એને પચી જાય છે. એણે પૈસા કમાવાને માટે, ભોજનને માટે દોડવું પડે છે, અને શ્રીમંતને કરેલું ભોજન હોય એ પચવવાને માટે 5-10 કિલોમીટર દોડવું પડે છે. ક્રિયા તો બંને કરે છે, પણ બંનેની ક્રિયામાં આટલો તફાવત છે. જરાસંધે કહ્યું, કૃષ્ણ આપની સાથે તો હું યુદ્ધ ન કરું, કારણ કે યુદ્ધભૂમિ છોડીને આપ ગયા હતા.
અર્જુનજી સાથે યુદ્ધ ન કરું, કારણ એ બાણાવળી મારે યોગ્ય અગર કોઈક હોય તો ભીમસેન છે. યુદ્ધ કરતાં કરતાં ભીમસેન થાક્યા. ભગવાને બલ આપ્યું. બીજા દિવસે પોતાની તરફ જોવાનું કહ્યું. એક સળીના 2 ભાગ કર્યા. જરાસંધના દેહ એના 2 ભાગ થયા. એકત્ર થઈને પાછા આવ્યા. કેદખાનામાં જેટલા રાજાઓ હતા એમણે પૂછ્યું કે પ્રભુ અમારા માટે શું આજ્ઞા? ભગવાનની સ્તુતિ કરી. શ્લોક આપ લોકોને બધાને આ શ્લોક કંઠસ્થ છે. અહીંયા આગળ દર્શન થાય છે. પ્રેમથી બોલશો, શ્રી ઠાકોરજી પ્રસન્ન થશે. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. કોઈ પણ પ્રકારનો ક્લેશ હોય, ચિત્ત ઉદ્વિગ્ન રહેતું હોય, તો આ મંત્રનું અનુસંધાન રાખીએ તો આ મંત્રના દ્વારા આપણું ચિત્ત શાંત થઈ શકે એવો પ્રભાવકારક રાજાઓએ જેનું ગાન કર્યું, ભગવાનની સ્તુતિ કરી, એવા શ્લોકરૂપ આ મંત્ર છે. રાજસૂય યજ્ઞમાં આ બધા જ રાજાઓને આજ્ઞા આપી કે જય યુધિષ્ઠિર રાજાના રાજસૂય યજ્ઞમાં સેવા કરો. રાજસૂય યજ્ઞ પ્રશ્ન આવ્યો, સૌથી પહેલા પૂજન કોના કરવા? તે સમયે જરાસંધના દીકરાએ કહ્યું, પૂજન અગર કોઈકનું કરવું હોય તો સર્વપ્રથમ ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન કરો. શિશુપાલને શ્રી કૃષ્ણને માટે ક્રોધ હતો. રૂકમિણીજીના વિવાહ પોતાની સાથે થયા ન હતા ત્યારનો ક્રોધ હતો. ન બોલવાના શબ્દ પ્રભુને બોલવા લાગ્યા. 99 અપશબ્દ એને માફ કર્યા, પણ 100મો અપરાધ કર્યો. ભગવાને સુદર્શન ચક્ર એના દ્વારા એના પ્રાણ લીધા. દેહમાંથી નીકળેલો જીવ ભગવાનના શ્રીઅંગની અંદર સમાવિષ્ટ થયો. રાજસૂય યજ્ઞમાં સેવા કરવાની. બધાએ અલગ અલગ પ્રકારની સેવા કરવાને માટે આરંભ કર્યો. ભીમસેનને પૂછ્યું, આપ શું સેવા કરશો? એટલે પાકશાલા, રસોડા, એનો કારભાર વિચાર કર્યો કે ભીમસેનને આપીએ. બધાને જમાડવાનું સરળ નથી. જમાડી કોણ શકે? જે પોતે ભોજન કરી શકે એ બીજાને ભોજન કરાવી શકે. જો પોતાને જ લાડુ ખાતા ડર લાગતો હોય તો પછી બીજાના પાત્રમાં એ વ્યક્તિ પીરસી શકે ખરું ક્યારે પણ? યજ્ઞ દરમિયાન કઈ વ્યક્તિની ક્યાં નિયુક્તિ કરવી શ્રીમદ ભાગવત સમજાવે છે. દરેકને કંઈક ને કંઈક સેવા સોંપી. બધાને આનંદ થયો. દુર્યોધન મનમાં ને મનમાં બળતા હતા. સભા જોવાને માટે નીકળ્યા. જ્યાં જલ હતું ત્યાં સ્થળનો ભાસ થયો, પડ્યા. ભગવાને ઈશારો કર્યો. દ્રૌપદીજી કેટલાક વાક્યો બોલ્યા. એના ફલ સ્વરૂપે મહાભારતના યુદ્ધના બીજ રોપાયા. યજ્ઞ સંપન્ન થયો. યાદવોનું યુદ્ધ થયું શાલ્વની સાથે. મહાદેવજી પધાર્યા. ભગવાન શ્રી કૃષ્ણએ શાલ્વનો ઉદ્ધાર કર્યો. દંતવક્ત્ર અને વિદુરથ આવ્યા, એમનો ઉદ્ધાર કર્યો.
અને શ્રી બલભદ્રજી દ્વારા અનાયાસે અજાણતા તીર્થયાત્રામાં સૂત મહર્ષિનો વધ થયો. એક દિવ્ય સ્થાન કે જ્યાં આગળ બિરાજમાન થઈ અને શ્રી બલભદ્રજી ઠાકોરજીના યશનું ગાન કરતા હતા. આ ગાદી એના માટે શ્રીમદ ભાગવત શબ્દ આપે છે બ્રહ્માસન. કેટલાક સ્થાનની ગરિમા છે, વ્યક્તિની ગરિમા નથી. કોર્ટમાં જઈએ આપણે અને ન્યાયાધીશ આવે એટલે એ પરિસરમાં જેટલા પણ લોકો હોય ઊભા થઈ ન્યાયાધીશને માન આપે. એ ગરિમા વ્યક્તિની નહીં પણ આસનની છે. જ્યારે રાજાશાહી હતી, રાજાશાહીના સમય વખતે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ સભાસદ હોય, જ્યારે પણ રાજા એ સભામાં આવે ત્યારે જેટલા પણ સભાસદ હોય એ સભામાં ઊભા થઈ અને રાજાને માન આપે. એવી જ રીતે અહીંયા આગળ એક આસન પધરાવવામાં આવ્યું છે, એનું નામ છે વ્યાસાસન. જ્યારે પણ કથા કરનાર વ્યક્તિ આવે, જેટલા પણ શ્રોતાઓ કથા મંડપમાં હોય ઊભા થઈ એમનો આદર કરે. એ વ્યક્તિનો આદર નહીં પણ આ આસન છે એનો આદર છે. શું સ્વરૂપ છે આ વ્યાસાસનનું? ભગવાનનો જ્ઞાનાવતાર શ્રી વેદવ્યાસજી. શ્રી વેદવ્યાસજીને માન્ય જેટલા વિચારો છે, જેનું નિરૂપણ શ્રી વેદવ્યાસજીએ શ્રીમદ ભાગવતમાં કરેલું છે, આ વિચારોને સચોટ રીતે રજૂ કરવાને માટેનું જે આસન છે એનું નામ વ્યાસપીઠ છે. વક્તાનું ઉત્તરદાયિત્વ છે પોતાના પ્રેરક, પ્રાણવાન, ઉન્નત વિચારો દ્વારા શ્રોતાના ઉજ્જવળ જીવનનું નિર્માણ અગર કોઈ કરવાનું હોય તો એ કર્તવ્ય વક્તાનું છે. આ વ્યાસપીઠ ઉપર જે બિરાજમાન થાય એ આ કાર્ય કરે. માનવમાં રહેલી જેટલી શક્તિઓ છે એને જાગૃત કરવાનું કર્તવ્ય આ વ્યાસપીઠ ઉપર બિરાજમાન થાય એ વ્યક્તિનો છે. જેટલા પણ જીવો પ્રભુથી વિમુખ છે એમને પ્રભુ સન્મુખ કરવાનું કાર્ય અગર કોઈ કરે તો આ બ્રહ્માસન કરે, આ વ્યાસાસન કરે છે. શ્રી વેદવ્યાસજી જગતના દાદાજી છે. જે પણ વ્યક્તિ આ વ્યાસાસન પર બિરાજમાન થાય, પોતાના તેજ દ્વારા, તેજસ્વીતા દ્વારા, તત્પરતા દ્વારા શ્રોતાઓને પણ તન્મય કરે, એમના જીવનમાં પણ તિતિક્ષાના પાઠ ભણાવે. આ શ્રી વેદવ્યાસજીનું આસન એની ગરિમા છે. જન સમાજમાં જાગૃતિ લાવે, જન સમાજને જાણકારી આપે, જવાબદારીપૂર્વક આવું જે કાર્ય કરે તો આ વ્યાસપીઠ છે એની ગરિમા એ જાળવી શકાય. આદર્શ વક્તા હોય, શ્રીમદ ભાગવતજીના કેટલાક શબ્દો એને અપનાવે, એમાં સરળતા હોય, સહજતા હોય, સચોટતા હોય, સત્યતા હોય, તો એના જેટલા શબ્દો હોય એ શબ્દો એ શોભાસ્પદ થાય. અને વક્તા એની પાસે પોતાની મૌલિકતા જોઈએ. મૌલિકતા એટલે
પોતાની રીતે વિષયને પ્રેઝન્ટ કરી શકે એવું પ્રેઝન્ટેશન જોઈએ. આજનો સમય એવો છે, કમ્પ્યુટર આવ્યા એટલે બધું ઇઝી થઈ ગયું, કટપેસ્ટ કરીને આપણે વાપરવા લાગ્યા. પહેલાં ગ્રંથ અધ્યયન કરીને બોલવામાં આવતું હતું, હવે કોઈનું બોલેલું સાંભળીને બોલવામાં આવે છે. પણ સાંભળીને બોલે એની કરતાં પોતે પરિશ્રમ કરે, પોતે વાંચે અને પછી સમાજના લોકો સમજી શકે એ ભાષામાં અભિવ્યક્ત કરે, એ રીતનું પ્રેઝન્ટેશન કરે તો એ વક્તા એની યોગ્યતા ગણાય. તેની સાથે સાથે અભિવ્યક્તિ હોય, મૌલિકતા હોય, એની સાથે સાથે વક્તામાં આત્મવિશ્વાસ જોઈએ કે પોતે જે બોલે છે એ પ્રમાણિક છે. ગમે ત્યાંથી ગમે તેનું લઈ અને ભેગું કરીને બોલવું એની કરતાં વાંચીને બોલે એ પ્રામાણ્ય એ વક્તાના વક્તવ્યમાં જોઈએ. આ બધું આવે ક્યાંથી? એટલે વ્યાસપીઠ પર બેસનારના જીવનમાં એક શબ્દ જોઈએ, એનું નામ છે અભ્યાસ. જ્યાં સુધી વિષયનો કોન્સ્ટન્ટ સ્ટડી ન હોય ત્યાં સુધી વ્યાસપીઠ ઉપર બેસવાનો અધિકાર મળે નહીં. જરૂર પડે વ્યાસપીઠને છોડવી પડે તો છોડી દેવાય, પણ વક્તાથી ક્યારેય પણ અભદ્ર અને અશ્લીલ ભાષા, લોક મનોરંજનને માટે એવા શબ્દોનો ક્યારેય પણ ઉચ્ચાર કરાય નહીં. જે કાર્ય આપણે કરતા હોઈએ એને વફાદાર રહીએ તો એના દ્વારા ભગવાન પ્રસન્ન થાય. વક્તાની વાણી, પ્રસંગને અનુરૂપ શબ્દો હોય તો એક એક શબ્દ સુવર્ણના પાત્રમાં જે રીતે કોહિનૂર જેવા હીરાઓ હોય એ ચમકે, એ રીતે વક્તાના એક એક શબ્દ યોગ્ય હોય, અવસરયુક્ત હોય અને શાસ્ત્રીય હોય તો શોભાસ્પદ થાય. આવા દિવ્ય આસન પર બિરાજમાન હતા સૂત મહર્ષિ. બલભદ્રજીએ એક સળી લીધી દર્ભની. વિચાર કર્યો, આસન ઉપર બેસવાનો અધિકાર નથી. અજાણતા અનિચ્છાએ વધ થઈ ગયો. ઋષિમુનિઓએ કહ્યું કે અમારો પ્રસંગ તો ઘણો લાંબો છે, કોણ પૂર્ણ કરશે? કહ્યું કે આ રોમહર્ષણનો વધ થયો ને, એમના દીકરા રોમહર્ષણી, એમના દ્વારા આપનું સત્ર એ પરિપૂર્ણ થશે. ભગવાનના ભાઈ હોવા છતાં પણ, સંકર્ષણ હોવા છતાં પણ ઋષિમુનિઓએ કહ્યું કે આપે સૂતજીનો વધ કર્યો, માટે તીર્થયાત્રા કરવી પડશે. શ્રી બલભદ્રજી તીર્થયાત્રા કરવાને માટે પધાર્યા. તત્પશ્ચાત સુદામા ચરિત્રનો આરંભ. રાજાએ પ્રશ્ન પૂછ્યો, ભગવન્યાની ચાન્યાની મુકુંદસ્ય મહાત્મનાઃ વીર્યાણ્યનંત વીર્યસ્ય શ્રોતુમિચ્છામહે પ્રભુ. વિજયની તો ઘણી બધી કથાઓ આપે શ્રવણ કરાવી, ક્યારેક એવું પણ થયું હોય કે પ્રભુનો પરાજય પણ થયો હોય. સુદામા ચરિત્રની કથા, વાર્તાનો પ્રસંગ આપ લોકોએ અનેક વખત શ્રવણ કર્યો છે. કૃષ્ણસ્યાસીત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમાહ. બ્રાહ્મણ કેવા હોવા જોઈએ એનો પરિચય શ્રીમદ ભાગવત આપે છે. બ્રહ્મવિત્તમાહ. રાષ્ટ્રની સમૃદ્ધિને માટે તેજસ્વી બ્રાહ્મણોની આવશ્યકતા છે. જાણવું છે? જાણવું હોય તો જય જયકાર કરવો પડશે. શ્રી ગોકુલ
લગભગ આપણે બ્રાહ્મણ સન્માન કરીએ છીએ. શેને માટે કરવાનું એ જરા જાણવા જેવું છે. બ્રાહ્મણને માથું નમાવીએ એ કોઈ વ્યક્તિનું પૂજન નથી, પણ બ્રાહ્મણ બ્રહ્મવિત્તમાહ, બ્રહ્મનો જાણકાર હોય અને આપણા મનમાં રહેલા ભ્રમ શંકાઓ એને દૂર કરે એટલા માટે બ્રાહ્મણનું પૂજન છે. રાષ્ટ્રના ઉત્કર્ષની સાથે બ્રાહ્મણનો આદર એ જોડાયેલો છે. આ બ્રહ્મન બ્રાહ્મણો બ્રહ્મવર્ચસી જાયતામ, આ શાસ્ત્રનું વચન. અમને બ્રાહ્મણો આપો, પણ કેવા? બ્રહ્મવર્ચસી એટલે તેજસ્વી બ્રાહ્મણ આપો. બ્રાહ્મણ જ્ઞાની જોઈએ. જો બ્રાહ્મણમાં જ્ઞાન ન હોય તો બ્રાહ્મણ શોભે નહીં. ઓછું જ્ઞાન હોય કે વધારે એની યોગ્યતા પ્રમાણે, પણ બ્રાહ્મણમાં જ્ઞાન હોવું જોઈએ. જ્ઞાન દ્વારા બ્રાહ્મણનો પરિચય છે, એના દેહ દ્વારા, એના વસ્ત્ર દ્વારા કે એના આભૂષણ દ્વારા બ્રાહ્મણનો પરિચય નથી. 10 લાખના અલંકાર આભૂષણ પહેર્યા હોય અને 15 લાખની ગાડીમાં આવે, એ બ્રાહ્મણનું ઐશ્વર્ય નથી. કંઈ પણ પાસે ન હોય અને એના જીવનમાં એક જ શબ્દ હોય જ્ઞાન, તો એક બાજુ લાખો કરોડો રૂપિયા જેની પાસે હોય અને બીજી બાજુ જ્ઞાન હોય, તો જ્ઞાનવાન બ્રાહ્મણ એનું મહાત્મ્ય એ વધારે છે. કારણ પોતાના જ્ઞાન દ્વારા સમાજને સુસંસ્કૃત કરવાનું કાર્ય એ બ્રાહ્મણ કરે છે. એટલે શ્રીમદ ભાગવત કહે છે બ્રાહ્મણો બ્રહ્મવિત્તમાહ. સુદામાજીનો પરિચય છે. કેવળ જ્ઞાની હોય એનાથી ન ચાલે, સાથે સાથે બ્રાહ્મણ પ્રેમાળ જોઈએ. ભગવાનની ઉપર પ્રેમ હોય તો આપણે ત્યાં જ્યારે બ્રાહ્મણને આપણે નિમંત્રણ આપીએ કે અમુક કાર્ય કરવાનું છે, તો એ કાર્ય કેવળ ક્રિયા સ્વરૂપે નહીં કરાવે, પણ સાથે સાથે ભગવાનમાં પ્રેમને કારણે ભક્તિપૂર્વક એ કાર્ય કરાવશે. કાર્ય તો થશે જ, પણ ક્રિયાત્મક કાર્ય કરીએ એની કરતાં સાથે સાથે ભક્તિ જોડાયેલી હશે તો હૃદયનો ભાવ એ બહુ મોટો ભાગ ભજવશે. ભગવાન પ્રત્યે પ્રેમ અને સમાજના લોકો પ્રત્યે પ્રેમ. અને જો એવા બ્રાહ્મણ નહીં હોય તો વિનાશયાન શોભંતે પંડિતા વનિતાલતા, આ સુભાષિત છે એનો આશય લેવો પડશે. એ બ્રાહ્મણ નિસ્પૃહ જોઈએ. બ્રાહ્મણની નિસ્પૃહતા એટલે શું? આપણે મહારાષ્ટ્રમાં રહીએ છીએ. પેશવા કાળમાં બનેલો એક પ્રસંગ. ધનુર્માસ ચાલી રહ્યો છે. એક વખત પેશવાના મનમાં વિચાર આવ્યો, રાજાના મનમાં, કે બ્રાહ્મણ ભોજન કરાવવું. બધા જ બ્રાહ્મણોને નિમંત્રણ આપ્યું. સવારના વહેલા બ્રાહ્મણ ભોજન કરાવવાનું હતું. લગભગ શહેરના બધા જ બ્રાહ્મણો આવ્યા, એક બ્રાહ્મણ ના આવ્યા. રાજાને થયું કે એક બ્રાહ્મણ ના આવે એ ચાલે નહીં. રાજા ખૂબ જ સન્માનપૂર્વક એમને બોલાવવા માટે ગયા. બ્રાહ્મણના મનમાં પણ અભિમાન નહીં, આદર સત્કાર વડે પેશવાનું સ્વાગત કર્યું, બિરાજમાન કર્યા, વિનમ્રતાપૂર્વક વાતચીત કરી. કયું નિમંત્રણ આપવાને માટે આવ્યો છું, ભોજનમાં પધારો. કહ્યું રાજા આવવાનો મારે બહુ વાંધો નથી, પણ પ્રાતઃકાલ થાય, ષટકર્મ કરવાનું હોય એમાં રત હોઉં. એની પછી સ્વાધ્યાય કરવાનો એમાં મારો સમય જાય. એની પછી મારે ત્યાં જે ભણવાને માટે આવે એમાં સમય જાય. એની પછી વૈશ્વદેવ કરું, તત્પશ્ચાત બપોરનું ભોજન કરવું. આપને ત્યાંનો ભોજનનો ક્રમ એ બહુ વહેલો છે,
એ સમયે આવવું મારા માટે શક્ય નથી. રાજા ધીર હતા, ગંભીર હતા, શાંત હતા. ખૂબ જ શાંતિથી સાંભળ્યું. પણ ઘણી વખત એવું થાય કે ચા કરતાં કેટલી ગરમ હોય. રાજાએ ખૂબ જ સારી ભાષામાં કહ્યું કે આપ પધારશો તો દક્ષિણા મળશે આટલી. આપણે માનીશું નહીં એટલી દક્ષિણા આપવા રાજા ત્યારે તૈયાર થયા હતા. બ્રાહ્મણે ના પાડી એટલે રાજાએ દક્ષિણાની રકમ હતી એ 2 ગણી કરી દીધી. તો પણ ના પાડી. 10,000ના 20,000 કર્યા, 20,000ના 40,000 કર્યા. કયા જમાનાની વાત આ? પેશવા કાળની. આપણે આપણી ભાષામાં સમજવું હોય તો જે સમયમાં 50 કે 100 રૂપિયા પાઘડીમાં મરીન ડ્રાઈવ ઉપર ફ્લેટ મળતો હતો, ત્યારે એક બ્રાહ્મણને 25-50,000 આપવા તૈયાર થયા. પણ એક તરફ આ બ્રાહ્મણને માટે પોતાનું સત્ય, પોતાની બ્રહ્મનિષ્ઠા હતી, કર્મનિષ્ઠા હતી, અને બીજી તરફ સંપત્તિ. પ્રધાનથી રહેવાયું નહીં એટલે પ્રધાન વાક્ય બોલ્યા કે આટલી બધી જીદ શેના માટે કરો છો? એક વખત ભોજન માટે પધારો અને આવીને પછી પ્રાયશ્ચિત્ત કરવું પડે તો કરી લેજો. આટલા બધા પૈસા આપનાર કોણ મળશે? બાકી બધું તો સાંભળ્યું, પણ છેલ્લું વાક્ય જરાક વિચિત્ર લાગ્યું કે આટલા પૈસા આપનાર કોણ મળશે? એ બ્રાહ્મણ પોતાના વિનમ્રતાને ભૂલ્યા નહીં. જવાબ આપ્યો કે પૈસા આપનાર તો મારી સામે ઊભા છે અને ના પાડનાર એ તમારી સામે ઊભા છે. જે દિવસથી બ્રાહ્મણનો એના ધર્મમાં આ ટેક ગયો, એ દિવસથી બધું જ ચાલશે આ શબ્દ આવી ગયો. પૂજનમાં પણ કોઈ પણ સામગ્રી ઓછી હોય તો દેવની ગરિમા ન જળવાય. પર્યાય વિચારી લઈએ બરાબર, પણ એનો લોપ કરીએ તો બ્રાહ્મણનું કામ કેવું? લોકોને પણ છેતરવાના અને ભગવાનને પણ છેતરવાના. શ્રીમદ ભાગવતનો એક શબ્દ ઘણું બધું સમજાવે છે. સુદામાજી કેવા? બ્રાહ્મણાઃ બ્રહ્મવિત્તમાઃ. આ બ્રાહ્મણનું કર્તવ્ય. ધન હતું નહીં, પત્નીએ કહ્યું કે ભગવાનની પાસે જઈને માંગો, આપના મિત્ર છે. સુદામાજીએ કહ્યું મારાથી મંગાય નહીં, અયાચક વ્રત છે. પત્નીએ કહ્યું કે ભલે માંગશો નહીં, દર્શન કરવામાં કંઈ વાંધો? તો કે દર્શન કરવામાં કોઈ વાંધો નહીં, પણ દર્શન કરવાને માટે ખાલી હાથે જવાય નહીં. રિક્ત પાણિર્ન ગંતવ્યમ રાજાનમ દૈવતમ ગુરુ. રાજા પાસે, દેવ અથવા ભગવાન પાસે અને ગુરુ પાસે ખાલી હાથે જવાય નહીં. આપ તૈયારી કરો, હું કંઈક વ્યવસ્થા કરું છું. આજુબાજુના ઘરમાં જઈ 4 મુઠ્ઠી ચોખા માંગીને લાવ્યા. એક વસ્ત્રમાં બીજું વસ્ત્ર, બીજામાં ત્રીજું વસ્ત્ર પધરાવી સુદામાજીને આપ્યા. દ્વારકા નગરીમાં પધાર્યા. કોઈને પૂછ્યું કે મહેલ ક્યાં? કે જેટલા મહેલ દેખાય છે ક્યાંય પણ પ્રવેશ કરો, પ્રભુના દર્શન થશે. એક મહેલમાં પ્રવેશ કર્યો. પ્રભુ સામેથી પધાર્યા, ભેટ્યા સુદામાજીને. જે રીતે દેવર્ષિ નારદજીની આગતા સ્વાગતા કરી હતી એ જ રીતે ઉચ્ચ આસન પર બિરાજમાન કર્યા. એક રાત પર્યંત ત્યાં રોકાયા. સુદામાજીનું મન પ્રસન્ન કર્યું. સુદામાજી પાછા પધારતા હતા. ભગવાન એમને રોકાવાનો આગ્રહ નથી કરતા, પૂછતા નથી કે તમારે કંઈ જોઈએ છે કે નહીં. મૈત્રી કેવી હોવી જોઈએ? શ્રીમદ ભાગવતમાં આવા પ્રસંગો સમજાવે છે.
આજે તો ફેસબુક ઉપર 5,000 ફ્રેન્ડ હોય, પણ 5,000 રૂપિયા જોઈતા હોય તો એમાંથી કોઈ આગળ આવે કે કેમ એ પ્રશ્ન છે. શ્રીમદ ભાગવત આપણા જીવનના પ્રત્યેક પાસામાં આપણને લઈ જઈ અને પ્રસંગને અનુરૂપ કંઈક ને કંઈક સિદ્ધાંત સમજાવે છે. પાશા પધારતા હતા, પ્રભુએ સુદામાજીને તો કંઈ ન આપ્યું. માર્ગમાં જતા જતા મન અને બુદ્ધિનો સંવાદ થયો. બુદ્ધિ કહેવા લાગી કે મોટે ઉપાડે નીકળ્યા હતા, ખાલી હાથે પાછા ફર્યા ને. આત્માએ જવાબ આપ્યો કે બુદ્ધિ, તારી વિચાર શક્તિ ખૂબ છીછરી. ભગવાને મને જે આપ્યું એ તો કોઈને ન આપ્યું. જાહેરમાં મને આલિંગન આપ્યું, એ અધિકાર તો લક્ષ્મીજીને પણ નથી આપ્યો. વિચાર કરતા કરતા પાછા પધાર્યા. ઘર પાસે આવીને જુએ છે તો ઘરના સ્થાને એક વિશાળ મહેલ છે. વિચાર કરતા હતા કે અહીંયા મારું નિવાસ સ્થાન હતું, ક્યાં ગયું? ત્યાં તો અંદરથી એક સરસ મજાના સ્ત્રી બહાર આવ્યા. સુદામાજીનો હાથ પકડ્યો, કહ્યું ઘરની અંદર ચાલો. કોણ છો આપ? એક વખત અંદર પ્રવેશ કરો એટલે સમજાઈ જશે. જેવો અંદર પ્રવેશ કર્યો, દિવ્ય દેહની પ્રાપ્તિ થઈ અને ખબર પડી કે પ્રભુએ મને ત્યાં કંઈ ના આપ્યું, પણ મારી પત્નીની ઈચ્છા હતી એટલે એના બધા જ મનોરથ પ્રભુએ અહીંયા પૂર્ણ કર્યા. શ્રી આચાર્યચરણ ખૂબ સુંદર શબ્દનો પ્રયોગ કરે છે સુદામાજીને માટે. સુદામાજી અડધા ઋષિ, કારણ પોતાને તો કંઈ ઈચ્છા હતી નહીં, પત્નીની ઈચ્છા પરિપૂર્ણ કરી. વિચાર કર્યો, જન્મ જન્માંતરમાં જો ભગવાનની ભક્તિ મળે તો એનાથી ઉત્તમ બીજું કંઈ નથી. તસ્યૈવ મે સૌહૃદ શક્ય મૈત્રી દાસ્યમ પુનર્જન્મનિ જન્મનિ સ્યાત. ભગવાન શ્રી કૃષ્ણ અને બલદાવજી સ્યમંત પંચક ક્ષેત્રમાં ગોપ ગોપીજનોની સાથે મેળાપ થાય છે. વર્ષો પછી આજે ભગવાન શ્રી કૃષ્ણને વ્રજવાસીઓ મળી રહ્યા છે. ઘણા બધા સંસ્મરણોને યાદ કર્યા. દ્રૌપદીજી પધાર્યા છે ત્યાં આગળ. ભગવાનની પત્નીઓની સાથે સંવાદ થયો. તે સમયે ભગવાનની પત્નીઓએ પોતાના વિવાહ કઈ રીતે થયા હતા એનું નિરૂપણ કર્યું. વસુદેવજીને ઈચ્છા થઈ, યજ્ઞનો ઉત્સવ થયો. દેવકીજીની ઈચ્છા હતી કે મારા મૃત બાળકો મને પાછા મળે. ભગવાને માની ઈચ્છા પરિપૂર્ણ કરવાને માટે પોતાના મૃત 6 ભાઈને પાછા લાવીને આપ્યા. દેવકીજીના મનના મનોરથ પરિપૂર્ણ કર્યા. અર્જુનજીના વિવાહ થયા સુભદ્રાજીની સાથે. ભગવાન મિથિલાપુરીમાં પધાર્યા. જનક રાજા અને શ્રુતદેવ બ્રાહ્મણ એમના મનના મનોરથ પૂર્ણ કર્યા. વેદની સ્તુતિઓએ વિચાર કર્યો કે પ્રભુના યશનું ગાન કરીએ. જય જય જહેજા મજિત દોષ ગુરુપિતૃણામ તમસી યદાત્મના સમવરુસ્ત સમસ્ત ભગાહા. આ રીતે વેદની શ્રુતિઓએ ભગવાનના યશનું ગાન કર્યું. બીજા દિવસે એક શ્લોકનું અનુસંધાન લીધું હતું આપણે. ઠાકોરજીને પુષ્ટાવવાના ક્રમમાં શ્રી સુખદેવજીના મંગલાચરણનો શ્લોક હતો. એ જ રીતે શ્રી ઠાકોરજીને પુષ્ટાવવાના ક્રમમાં શ્રુતિઓનો આ શ્લોક એનું પણ અનુસંધાન લેવામાં આવે છે. તત્પશ્ચાત વૃકાસુર નામનો એક અસુર મહાદેવજીની પાસેથી વરદાન પ્રાપ્ત થયું. જેની પર હાથ મૂકે એ બળીને ભસ્મ થઈ જાય. મહાદેવજીએ આપેલું વરદાન વિચાર કર્યો કે લાવો મહાદેવજીના મસ્તક ઉપર જ હાથ મૂકો, મહાદેવજીને જ બાળી નાખો તો પાર્વતીજી મને મળી જાય. આપવું કોને એ પણ વિચાર કરીને આપવાનો.
જે વસ્તુ પર જે વ્યક્તિનો અધિકાર ન હોય એને આપણે એ વસ્તુ આપીએ તો પોતાનું પણ અનિષ્ટ કરે અને આપણું પણ અનિષ્ટ કરે. એટલા જ માટે દાન કોને આપવાનું એનો પણ વિચાર કરવામાં આવ્યો છે. પ્રભુ પધાર્યા. આગળ આગળ મહાદેવજી જાય, પાછળ પાછળ વૃકાસુર. માર્ગમાં ઊભા રહ્યા પ્રભુ. ઊભો રાખ્યો. વૃકાસુર ક્યાં જાય છે ભાઈ? કયું આ મહાદેવજીને બાળવાને માટે. કેમ? તો કે એમણે મને વરદાન આપ્યું છે કે જેની ઉપર હું હાથ મૂકું એ બળીને ભસ્મ થઈ જાય. જો એમને બાળી નાખીશ તો પાર્વતીજી મને મળશે. હવે ભગવાને પોતાની વાણી એનો પ્રયોગ કર્યો. કહ્યું કે ભાઈ તને ખબર નથી કંઈ? તો કે ના. જે દિવસથી દેવતાઓએ મહાદેવજીને ભાગ આપવાનો બંધ કર્યો એ દિવસથી મહાદેવજીનું સામર્થ્ય તો પૂર્ણ થઈ ગયું. હવે વરદાન આપે કે ના આપે એની કોઈ કિંમત નથી. હા, મહાદેવજીનું વરદાન સાચું જ હોય એવું માનીશ નહીં. પ્રભુ કઈ રીતે ખબર પડે? જો તારે અજમાવવું હોય તો તારા માથે હાથ મૂકી જો એટલે તરત ખબર પડી જશે. અને આણે વધારે બુદ્ધિ ચલાવી નહીં. પોતાના જ મસ્તક ઉપર હાથ મૂક્યો, બળીને ભસ્મ થઈ ગયા. એક વખત ઋષિમુનિઓમાં ચર્ચા થઈ. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેય દેવતાઓમાં મહાન કોણ છે? સરસ્વતી નદીનો તટ, ઋષિમુનિઓની સભા, એમાં પ્રશ્ન આવ્યો. સરસ્વત્યાસ્તટે રાજન ઋષય સત્રમાસત વિતર્ક સમભુત્તેષામ ત્રિષ્વદેશેષુ કો મહાન. ભૃગુ ઋષિએ વિચાર કર્યો કે લાવો બધાના પ્રતિનિધિ રૂપે હું જાઉં અને પરીક્ષા કરી આવું. ભૃગુ ઋષિ નીકળ્યા પરીક્ષા કરવાને માટે. બ્રહ્માજી બિરાજમાન હતા, ત્યાં આગળ ગયા. બ્રહ્માજીની ગરિમા ન જળવાઈ એટલે બ્રહ્માજી ક્રોધિત થયા. મહાદેવજી બિરાજમાન હતા, ત્યાં આગળ ગયા. મહાદેવજી ઊભા થઈને એમને ભેટવા ગયા. ભૃગુ ઋષિ એમને ભેટ્યા નહીં. મહાદેવજીનો અહમ ગવાયો. હવે ભગવાન વિષ્ણુ જ્યાં બિરાજમાન હતા ક્ષીરસાગરમાં ગયા અને ભગવાન બિરાજમાન હતા ત્યાં જઈ અને પ્રભુની છાતીમાં જોરથી લાત લગાવી. પ્રભુ ઊભા થયા, બે હાથ જોડીને પૂછ્યું, ઋષિવર, મારી છાતી તો અત્યંત કઠોર અને આપના શ્રીચરણ તો અત્યંત કોમલ છે. જો મારી પર પ્રહાર કરવાથી કંઈ પરિશ્રમ થયો હોય તો લાવો આપની શ્રીચરણની સેવા કરી આપો. ઋષિઓની સભામાં આવી અને આ પ્રસંગનું વર્ણન કર્યું. ખ્યાલ આવ્યો બધાને, દેવ તો અનેક છે પણ પૂર્ણ પુરુષોત્તમ એ તો ભગવાન શ્રી કૃષ્ણ છે. કોઈ પણ દેવનો અનાદર નથી. માનવને માટે તો દરેક દેવ સન્માનનીય છે, પણ સૌથી ઉપર અગર કોઈક બિરાજમાન છે તો ભગવાન શ્રી કૃષ્ણ છે. ઘણા બધા પ્રમાણો મળે છે શ્રીમદ ભાગવતમાં એને માટેના. અર્જુનજીએ એક વખત પ્રતિજ્ઞા કરી હતી. એક બ્રાહ્મણના બાળકોનો જન્મ થાય, જન્મની સાથે મૃત્યુ થઈ જતું હતું. બ્રાહ્મણ આવી અને પોતાનો રોષ ઠાલવતા હતા. અર્જુનજીએ પ્રતિજ્ઞા કરી. પ્રતિજ્ઞાના ફલ સ્વરૂપે બ્રાહ્મણે કહ્યું કે ભલે મારા બાળકની રક્ષા કરજો. પ્રતિજ્ઞા કરતા કરતા થોડો અહંકાર આવ્યો. એવું બોલ્યા, તમે જેમની પાસે આશ્રય માંગવા આવ્યા છો એમની પાસે આવ્યા પછી ડરવાની જરૂર નથી. નાહમ સંકર્ષણો બ્રહ્મન
ન કૃષ્ણ કાર્ષ્ટિરેવ ચ અહમ વા અર્જુનો નામ ગાંડીવમ યસ્ય વૈદનો. આપણને આપણા સાધન સંપત્તિનું ઘણું બધું અભિમાન હોય, આપણને આપણા સામર્થ્યનું અભિમાન હોય, પણ ભગવાન ધારે તો ક્ષણ માત્રમાં અભિમાનને દૂર કરી દે. અર્જુનજીને જરા અભિમાન આવ્યું કે હું કોઈ સામાન્ય પુરુષ નહીં, ગાંડીવ ધનુષ્ય મારી પાસે છે, બાળકોનો જન્મ થવાનો હતો, રક્ષણ કરવાને માટે ઊભા રહ્યા, પણ એમનું મૃત્યુ થયું. ભગવાને વિચાર કર્યો કે અર્જુનજી તો મારા છે, અને જેમને આપણે પોતાના ગણીએ પછી એના અપરાધ હોય એ અપરાધને જતા કરવા પડે. ભગવાન એમને સાથે લઈને નીકળ્યા, બ્રાહ્મણના સંતાનો જ્યાં હતા ત્યાંથી પાછા લાવ્યા. કાર્ય પ્રભુએ કર્યું અને યશ અર્જુનજીને અપાવ્યો. ભગવાનના પત્નીઓ મહિષી ગાન દ્વારા પ્રભુને પ્રસન્ન કરે. પ્રભુ બિરાજમાન હોય ત્યારે પ્રભુના યશો ગાન કરે. કુરરી વિલપસિત્વમ વીત નિદ્રાન શેષે સ્વપતિ જગતિ રાત્ર્યામીશ્વરો ગુપ્તબોધા કહી અને કુરરી એને શાંત કરે. આમ કરતાં કરતાં દશમસ્કંદ એનો વિરામ આવ્યો. ભગવાને કરેલી જેટલી જેટલી લીલાઓ હતી, શ્રી સુખદેવજી મહારાજ દશમસ્કંદનો વિરામ લેતા જયતિ જન નિવાસો દેવકી જન્મવાદો આ શ્લોકો બોલી દશમસ્કંદનો વિરામ લેશે.